હોય કોક સબડું ઘર હોય તો એમાં કેવી રીતે ના ઈ બધાય પણ હબરું હોય નહીં, વધારે કરવાનું જ ના હોય ને, એટલું તો જમવાનું હોય. હબરું હોય એ લાડવા બનાવે, નબરું હોય એ લાડવા બનાવે. બધા એક હરખો જમણવા, કોઈને મન દુખ જ નહીં. ઈ તો આગળ દીકરીનું ગીત ગાઈ લે ને પછી હાંજી બાયું ગાતી હોય. પછી નાના કે વડાની, નાના હોય તો ગીતમાં લડાવતી કે મોટા ઘરની જાનું આવી, દાયર દરાવો દાયરે ઘેર બનાવતી. ઓહો, આપણે એ તો બધું હોય. પછી ઘંટુડે દાયર કેટલાય દિવસ લગન આવ્યા ને પછી બધી કરવા લાગે, દાયર બનાવે. અત્યારે તો કેટલા બધા રસોયા હોય. આમ પેલાના જમાનામાં રસોઈ કોણ બનાવતું? રસોઈ તો બનાવતા કુંભાર, રસોઈ ઘરના ના કરતા. પણ એવો ઝીણો મોટો પ્રસંગ હોય તો હજી એમ ઘરના કરી લઈ, હજી અમે લાડવા બનાવી લઈ એમ. અત્યારે તો પેલાના જમાનામાં તો બહુ કરિયાવર દીકરીને દેતા. અમારામાં કરિયાવર નહોતું. કરિયાવર જ્યાં દાયજો અમારામાં નહોતો ને હવે દાયજો થયો ને ત્યાં જ અમારામાં દીકરીનું હવે એમ કે દીકરી ના જોઈ એવડો દાયજો. દાયજો દરબારમાં હતો. દાયજો એટલે હા ઈ તમે કરિયાવર થયો ને દહેજ. હા દહેજ. ઈ દરબારમાં હતો. અચ્છા, આયરમાં નહોતો. આયરમાં તો દીકરીને 4-5 પછી એનો આપણે સમય સાચવવાનો કે દીકરીને પહેલી દેવા ભાઈને જાવી, તે દી પછી દીકરીને જે વસ્તુ ના હોય એ ભાઈ લઈ જાય, ઠામ કે કઈ અમારે દેતા નહીં. તો દીકરી સાસરે જાય ત્યારે શું દેવાનું? સાસરે જાય તો પ્રથમ તો એક લુગડાની જોડી, પણ પાછી ઘેર આવે ને આણું વરે ને તે દી દેતા. અચ્છા, ત્યારે શું દેતા? ત્યાં કાપડા, 5-10 કાપડા આવા હીવેલ હોય, દીકરીને આવો હર ભરેલ હોય, ઈ પછી કોથરીઓ દેતા. ઈ કોથરીમાં કાપડા, પછી ચુંદડી, આવા ધાબરા હોય, પછી આ છેડો હે ને એવો અમાર પેણાનો છેડો હોય. હા, ઉભો પટ્ટો. ઈ પેણું હોય ને ઈ અમારે એમ કેતા વડી મંડ કેતા. શું કેતા? વડી મંડ. ઈ હાહરાન ઘરની હોય. તો હાહરાને અમુક ને હુંજ ના હોય ને તો વડી મંડ ના દે તો એ દીકરી રોગી હોય. તેથી આ વડી મણની કિંમત હતી, બધેથી ના થતી, પણ ઈ હાહરાની હોય. બાકી તો પીણું હોય જ આ રોગું. અત્યારે દીકરી સાસરે જાય એટલે ફોન હોય એટલે આમ ઘરે વાત કરી લે તરત જ, શું હાલચાલ છે, કેમ છે, કેમ નહીં, ફાવી ગયું. પેલા કેવી રીતે દીકરી આમ ઘરે સંદેશો પહોંચાડતી? 6 મહિના સુધી તો કોઈ સંદેશો જ ના હોય, અને આપણે વિશ્વાસ હોય કઈ નહીં. પણ તઈ તો કેવત છે કે ગામનું કૂતરું એ દીકરીને વાલું લાગતું. તો દીકરી ગામનું કૂતરું જાપે જોયું તો ઓળખી ગઈ કે અમારા ગામનું છે. એટલી એની કરુણતા હતી. દીકરીને કઈ કઈ વાવડ જ ના હોય. તો પછી આપણે જાય, અમારે તો માવતરે બહુ જાય જ નહીં. ભાઈ વરી જાય કઈક ડોકું કાઢવાનું, કઈક બાપા વરી ઘોડી લઈને જાય દીકરીને ઘેર. બાકી માને એમ બહુ નહોતું કે હાલો આ ગાડી લ્યો, 4 વ્હીલ લ્યો, હું જાઉં. ઘોડી લઈને જાય, ઘોડીમાં કેમ બેહે? બરાબર. તો બાપા જાય ઘોડી લઈને, તો એનો આદર ભાવ દીકરી દેતી એ કેમ? આવો કેવા અમારામાં આવકારો બહુ. પણ આવો કેવા દીકરી આવે ને તો ઉંબરની ઉનિકોમ થી આવો કેતી. એટલી મર્યાદા હાહરાની. હાહરાની મર્યાદા હતી. દીકરી ઉંબરની ઉનિકોમ એમ કે આવો બાપુ. એટલી મર્યાદા. અને દીકરી પછી જમવાનું બનાવતી હોય ને તો અમારે ડેલી રોટલાના પટાકા સંભળાય ખબર પડે કે આજે આ દીકરી 5 રોટલા કર્યા. અટાણ તમને ધ્યાન છે કેમ રોટલો ઘડાય? ના ના, એ વડીલ યાદ રાખતા કે આજે આપણા ઘરમાં 5 રોટલા કરાણા. અચ્છા, કે રોટલાનો પટાકો ડેલી સંભળાતો, ડેલી હતી, ડેલી દાયરા થતા, જણું બધા હોય ડેલી બેસતા, ને એક જ ફરિયા હોય, એમાં મકાન હોય એકુકુ, એના ઘરમાં એવા રાંધણિયા હોય. એ બધું એવો રિવાજ હતો ને એવું બધું રહેતા. અટાણે તો વાડી મકાન શહેરમાં વયા જાય, વાવયા જાય, ક્યાં ડેલી દાયરા કરવા? અત્યારે કોઈ પાસે એટલો સમય નથી ને. નથી, મોટા સમય હતો, એવું જાળવી રાખતા ને એની મજા આવતી. આટો દેવા જાય તો તરત તા કેમ પૂગવું? હાંજી તા પૂગ્યા હોય, પછી દાયરો કર્યો હોય ડેલી, પછી પાછા 1-2 દી સુધી રહીએ. એવો ટાઈમ હતા. જાન 2 દી સુધી રાત રહીએ.
ઓહો. દીકરાની અમે પરણાવા ગયા સામું મોહાર હોય ને તો હારું મોહાર હોય તો બીજી રાત રોકે. ઓહો. તો બીજી રાતે રહેતા. એટલે પછી ક્યાં એમના ઘરે જ રહેવાનું? બીજા મામા હોય ને તો બીજા મામા એમ કે મારે ભાણેજની જાન જમાડવી, તો એ મામો રાત રોકે, તો એ બીજા મામાની રાત રહી. અચ્છા. હા, પણ બાજુમાં હોય ફરિયા હોય ને તો ત્યાં જ રાત રહેવાની. તો જાન હાંજી પૂગી હોય તો એ હાંજી તો એક માયરા જ થાય. પછી તો જમણવાર કરીને પછી વરરાજો ને બધા જાનિયા ને બધા છૂટા. એક જાનડી જ ગીત ગાતી હોય, પાછો હવાઈની ફેરા થાય. અચ્છા. હવાઈ કઈ કે આ સૂરજ ઉગે તો ફેરાય નહોતા. અચ્છા, તો ક્યારે? વેલા ફીરે વાહે બાયુ પછી વરરાજો ને હુઈ ગયા હોય ને એટલે બાયુ ગીતમાં ઉઠાડતી. અચ્છા, કેવી રીતે? કે સૂરજ ઉગ્યો રે કેવડી યાની ફળીએ હુતા જાગો રે જાસુ વવના કંઠ ઉઠતા સી મોઢા લૂંજો રે થાબરાની શેડે. ઈ અણવરનું ગાય. અણવરથી હોય ને બને આ ધાબરો તો હોય ને જણું ઈ અમારા વડાઈ મોઢા ધાબરો ખૂચે મોઢા લોવા જાય તો એમ કહે કે તમારા મોઢા ધાબરેથી લૂજો. અત્યારે કેવું છે કે રાતના મેરેજ થતા હોય, આમ સરસ મજાનું ડેકોરેશન, લાઈટ, તામ ઝામ બધું હોય, ફટાકડા ફૂટતા હોય, એટલે છે ને રાતના ફેરા હોય. તો પેલાના જમાનામાં રાતના ફેરા થતા? રાતના ફેરા નહીં, હવાઈ કામથી ઉઠાડ્યા તીકણી ફેરા ફરતા. અને જાન ગઈ હોય એટલે તરત માયરા થાય ને, એ માયરા થઈ જાય પછી છૂટા પછી તો ફાનહું દીવા હોય એમાં જ રહેવાનું. તેથી તો એ બધું એમાં હુજતું ને, લાઈટું નહોતી. કોક જ ઓલી વીજળી બત્તી કેતા. ઈ મને સાંભળે એમાં વીજળી બત્તી હતી. ઈ આમ ઓલું મિંથલ કે ને એનો પ્રકાશ પડતો. એમાં જાનડી હાજી રાત જાગતી અને ગીત હાજી રાત ગાતી. આખી રાત ગીતો ગાય? આખી રાત જાનડી ગીત ગાય. તો એ તો જાનડી ગોતવી પડે ને. આટલા બધા ગીતો શીખતી ગયા? આ તો તમને અમે હજી એક વાર કહી ને એક કડી કહી, આ ગીત 4 વાર કહી તો કલાક તો વહી જાય. પછી એવા મોટા મોટા ગીત હોય રાતના ગાતી. આ ગીતો શીખતા ક્યાંથી? એ પછી એક બીજી શીખતી ને. અચ્છા, એટલે સાથે ગીત શીખી પછી ભેગી થાય તે દિવસ સમય હતા ને. અટાણે તો આપણે દીકરીને ભણાવીએ તો દીકરીને શું સમય હોય, દીકરી નોકરી કરે તો શું સમય હોય. તેથી તો બધી દીકરીઓ હોય ભેગી થતી. તો પછી મારા જેવી ડોહીને આવડતું હોય તેમ કે આપણી મા પાસે હાલો ગીત શીખી. પછી ગીત શીખતી. એવા ટાઈમ હતા. તમને ક્યારે એવું થયું તમારી જિંદગીમાં કે હું ભણેલ ગણેલ હોત તો સારું હતું? ઈ થાય, પણ હવે એવા અફસોસ તો શું કરવા. થાય ખરું. કોઈ દિવસ નિશાળે ગયા છો? ગયા જ નથી. હું તો ગઈ હતી પણ ભણી નહીં. એટલે તમને ન ગમતું કે પછી ગયા જ ના? મને રમવામાં નામાં વહી જતી બધેમાં એટલે ના ગમતું. નકર હું નિશાળે તો મને મૂકતા, પણ હું એ ભણી નથી. હા, દીકરી પછી જવતલિયાને ભેટ આપે? ના, અત્યારે તો એવું નીકળ્યું છે. ના, ભેટ કઈ નહોતી. એ જવતલ ઉમીન ભાઈ વયો જાય પછી બેન તો એ હાર કે કઈ પહેરાવવાની ચાંદલો કરી અને એને દુખણા લે. બેન દુખણા લે ને દુખણાનું મહત્વ શું છે કે ભાઈ તારું દુખ હું લઈ લઉં એમ. એટલે એમ કરીને બેન દુખણા લેતી. અને બેનને એટલી કરુણા હતી કે ફોન નતો હતી, જઈને ભાઈને ફોન કરે કે ભાઈ હું આમ કે આમ છું, કે ભાઈ ફોન કરે બેનને કે બેન મને આમ છે. તો બેનને એવું થાતું તો એને ઠેહ લાગતી. ભાઈને થોડુંક તકલીફ હોય તો બેનને ઠેહ લાગે તો બેન શું કહેતી, ખમા મારા વીર. બેનને એવો અસાદ થઈ જાય તો કે મારો ભાઈ તકલીફમાં છે એટલે એને ઠેહ વાગે. ઠેહ વાગે એટલે એમ કે ખમા મારા વીર. ને પછી વિચાર કરતી આવે કે મારા ભાઈને કઈક તકલીફ હશે. તો એ કઈ ભાવ પૂછવાનું કે એવું કઈ હતું નહીં. ફોન હતા તો પૂછી, પણ એવી એ મજા હતી જીવવાની. અત્યારે તો જીવન સાવ બદલાઈ ગયું છે. હા, અટાણે બદલાઈ ગયું. અટાણે લગ્ન ની તારીખ કયો તે દી અમે એમ કેતા કે આપણે લગ્ન જોવરાવ્યા, એની તિથિ શું છે, પછી આટલી કે આટલી વાર હોય. મા મહિનો લીધો હોય તો 15-20 દી જ હોય.
લગ્નની આપણે તિથિ લીધી હોય ને પછી તૈયારીઓ કરવા માંડે બાયું. હા, પછી તેથી તો ગાયરૂના ઘર હતા, પછી ગાય લીપવાની, એટલે પછી બીજી બધી એમ કે હાલો આ વરરાજાનું ઈ ઘર મોરથી આપણે કરી લઈએ, તો અહીંયા ઓરીપો કરે. અચ્છા, કેટલી બાયું આમ ઘર લીપવા જાય? કુટુંબની બધી આવે, હા, જેટલી વાર ટાઈમ હોય એટલી વાર રહીએ અને લીપી જાય. એટલે એમ કે આજે ઓરીપો કર્યો, કાલે પોતું કરી. અચ્છા, પોતું એટલે શું? ઓરીપો એટલે એટલે શું? સફેદ ધૂળ જડતી, હા, ઈ ખોદવા જતી. અટાણે તો ઈ ક્યાંય કઈ રહ્યું જ નથી. ઈને પલારીને પછી એને લુગડાથી પોતા કરતા. ધોરી માટી અને પીરી માટી નીકળતી. પીરી માટીનું શું કરતા, ધોરી માટી શેઠ સુધી આવી હોય પછી પીરીનો એટલો બધો પટો કરે. પછી જે વરરાજાનું ઘર હોય ને ઈ ઘરમાં જ પટો કરે, વાતા ધોરું પોતું બીજે બધે. ઓરીપો એટલે શું? ઓરીપો એટલે છાણ. છાણનું મોરથી લીપણ કરે. છાણનું લીપણ કર્યું હોય ને ઈ ઓરીપો કર્યો, પછી એને માથે ધૂળનું પોતું કરે સફેદ. અચ્છા, હા. પછી ઈ ઓલી પીરી હોય ને એનો પટો કરે. પછી ગરીની ખબર પડે તમને? ના. નહીં ને, મોર કલર નહોતા. હા, ગરી હતી. કપડાને ઓલી ગળી કરી. હા, બીલું ગરી હોય ને ઈનો ઈ ઓલો પીરો પટો કરે ને માથે લીટો કરે. અચ્છા, ઈ વરરાજાનું દીકરી કે પરણતી હોય ઈ ઘરે ખણગારે. પછી એને માથે ઝૂલવેલ કરે. ઝૂલવેલ એટલે આવી રીતે આમ વડાક કરીને વેલ કરે. અચ્છા, હા, ઈ ઝૂલવેલ કરે.